સોંગ ના માલિક આવે છે એટલા માટે કહું ત્યારે તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓકમાં તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓકમાં અરે ભાઈ સ્ટેજ ખાલી કરજો ભાઈ જે ભાઈઓ સ્ટેજ ઉપર છે સ્ટેજ ખાલી કરજો ભાઈ હલો વધારાના જે ભાઈઓ હોય સ્ટેજ ખાલી કરજો ભાઈ હલો હલો અને ખાસ અમારા ભાઈઓને વિનંતી કે ખાસ વધારાના મિત્રોને કે નીચે ઉતરી જાય ખાસ વિનંતી છે હા અને ખાસ ટ્રેન્ડિંગમાં કદાચ ચાલતા હોય અમારો ભાઈ હા અને ખાસ કલાકાર મિત્રોને આયોજક મિત્રો ઉપર રહે અને બીજા બધાને વિનંતી છે નીચે ઉતરી જાય અને ખાસ હલો 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 અને ખાસ અમારા બંકાજીની એન્ટ્રી થતી હોય ત્યારે સ્વાદેશી વગાડો બંકો 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 આ ગોઠા આ ગોઠા આ ગોઠા વાઘ 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 એ એ એ આહો हमारी जनता लागो न मरता ए हमारी जनता लागो न मरता ए किसमी नो तारो पगार एवा एक दाना ना मरता किसमी नो भाई नो पगार एवा एक ए मारा पिताजी जनता બંકો બંકો એ સિંધુન તરતા લાગ ભઈન મરતા અરે ખાસ ભાઈની નીતિ થોડા ઘણા પાસા ખસી જાઓ બાપ ખરેખર આપણા આંગણે અમારા આંબો અટકના આંગણે કદાચ આજથી હિન્દુસ્તાની ટીમ આવી હોય ખાસ બંકાઈ હા જગ્યા કરી નાખો ભાઈ થોડા થોડા પાસા ખસી જાઓ અને બધા મિત્રોની વિનંતી છે અને ખાસ સાઉન્ડથી થોડા છેટા રહેજો ભાઈ બધાને વિનંતી છે અને ભાઈઓ આયા છે તો મળીને તો જવાના જ છે ખાસ બધાને વિનંતી થોડી થોડી જગ્યા કરી નાખજો એસબી હિન્દુસ્તાનની ચર્ચા લાગો એ બંકાની ચરતા લાગો મરતા એ કિસમીનો એનો પગાર એ એક દાના ના કરતા કિસમીનો તારો પગાર એ મારો દરબારી મુરલો દરબારી મુરલો દરબારી મુરલો એસબી હિન્દુસ્તાનની ચરતા એ બંકાની ચરતા કહું ન મરતા આ મારો વિક્રમસિંહ ઝાલા ભલે મારું જોશવા બંકો બંકો બંકો
હરિબાવા 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 અને આપણે જુમક ખાસ લાડકભાઈ અમારા હરિબા વાહ સાહેબ આવો અને જ્યારે એ મારા જેવું કરવા જાશો તો નહીં થાય અમારા જેવું કરવા જાશો તો નહીં થાય જેવું કરવા જાશો તો નહીં થાય કોપી કરો બંકાની કોપી કરો રામા જોમલાવા એ મારા જેવું કરવા જાશો તો નહીં થાય જેવું કરવા જાશો તો નહીં થાય અને ખાસ બધા મિત્રોને વિનંતી સ્ટેજ ખાલી કરી નાખો ભાઈ રિધમ વાળા અને ખાસ અમારા આયોજક મિત્રો રહેશે બધાને વિનંતી છે નીચે ઉતરી જાય ભાઈ તમામ મિત્રો વધારાના મિત્રોને ખાસ વિનંતી નીચે ઉતરી જાય અહીંયા જગ્યા કરી આપો તેજુભાઈ ખાસ બધા બંકાઓને વિનંતી છે નીચે ઉતરી જાવ સાહેબ હાલો ખાસ વધારાના મિત્રોને ખાસ વિનંતી નીચે ઉતરી જાય એ વારંવાર ના કેવું પડે માટે પ્રેમથી વિનંતી છે અને ખાસ મારી ઝાલાની શક્તિની યાદ કરીને ગાવું છે સાહેબ એમના લીધે આજે અમારા આંબા હોટલની પાવન ધરતી પર આજે બંકાઓ વધારે હોય એ જેની જેની વાગે છે જાણ્યું એ જેની વાગે છે જાણ્યું ગાવું મારી શક્તિનું જેની જેની વાગે છે જાણ્યું જેની વાગે છે જાણ્યું ગાવું મારી શક્તિનું એ ગાવું મારી શક્તિનું કશો બાપ ભલે મારી અસ્થિ હિન્દુસ્તાની જેમ વાહ બંકો મારી શક્તિ મારા બેડી સદાય મારે એ મારી શક્તિ મારા બેડી મારા મોજને મજા જેની જેની વાગે છે જાણ્યું મતની વાગે છે જાણ્યું ગાવ મારી શક્તિનું ગાવ મારી શક્તિનું ભલે મારો દીકે સાઉન્ડ વાહ દીકે સાઉન્ડ વાહ આ દરબારી મોલો આ દરબારી મોલો આ દરબારી મોલો
મહેન્દ્રભાઈ આયા હોય અહીંયા. ખાસ તો એમને બંકા રીતે જ ઓળખે છે અને એમને જે સોંગ ગાવું છે પણ એમને પણ રજૂઆત કરીશું. અને સાહેબ એવા આયા હોય અને ખાસ ટ્રેન્ડિંગમાં ચાલે છે એમનું ગીત. ત્યારે તમારા અડધી રાતે મારે થાકવું પડ્યું, અડધી રાતે મારે થાકવું પડ્યું. હમણાં મહેન્દ્રભાઈને વિનંતી સાહેબ ઉભા રહો ને મારા જોડે. થોડી વાર માટે આવો ને સાહેબ. મહેન્દ્રભાઈ જોડે હોય એવા જ ગાવાના છે. હા, ખરેખર આમ તો એમના સોંગી બૂમ પડાય છે અને આમ તો માર્કેટમાં ભાઈનો બંકો છે. ત્યારે તમારા નોમના હતા મારા વિભરેલા વાગા, વિભરેલા વાગા, વિભરેલા વાગા, વિભરેલા વાગા. અમારા ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હે. પોચ કાઢી કીબોર્ડ પોચ કાઢી. હો સપનું તો સપનું મારું રહી રે ગયું, કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું. હો સપનું તો સપનું મારું રહી રે ગયું, કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું. હો મનનું તો મનમાં રહી રે ગયું, કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું. હો હતી દિલની મારા રાણી, ચાહે પારકે હાર પરણી, હતી દિલની મારા રાણી, ચાહે પારકે હવે પરણી. હો
સપનું તો સપનું મારું નહીં રે ગયું કોઈ મારું રે હતું એ તો જતું રે ગયું આ મારું અબાવડા આ મારું જીજાવન જીજાવન જય હો જય હો આ મારું ગાંધીનગર બજરંગ દળ બજરંગ દળ અંકિતભાઈ પટેલ પટેલ હેપી બર્થડે જીઓ હજારો સાલ જીઓ બંકો બંકો તોડી ગયા છો દિલ દરવાજા લૂટી ગયા છો પ્રેમ ખજાના હો તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રેવોગમાં મને હાવ કાઢી નાખ્યો ના હૈયે હેત રાખ્યો મને હાવ કાઢી નાખ્યો ફોન મેસેજ મને બધું બંધ થઈ ગયું મારું હેત ભર્યું હૈયું આજ ખાલી રે કરું આ સપનું આ સાઉન્ડ કનું બસ છે એમને મિત્રોને ખાસ વિનંતી કે થોડા પાછા કરી જાઓ મહેન્દ્રભાઈ તમે કહો તું મોન છે સાઉન્ડ થોડા છે થોડી જગ્યા કરજો થોડી જગ્યા કરો થોડા પાછા પડો અને ખાસ એક ભાઈનો અહીંયા વિવોનો મોબાઈલ ખોવાયો છે જે ભાઈને કોને મળે તો કહેજો હાલો જય જય બાબારી જય બાબારી આવો સરસ મજાનો માહોલ હોય માહોલ ગરમ નહીં પણ માહોલ ગરમ લાય છે એમ હા હે રતન હલકારો હલકારો હોડ મારવાડ દેશ એ રતન હલકારો હલકારો હોડ મારવાડ દે હે રતન હલકારો હલકારો હોડ મારવાડ દે એ પિયર પરને મારો વીર રામ દેવ પિયર પરને મારો વીર રામ દેવ રતન હલકારો એ રતન હલકારો હલકારો હોડ મારવાડ દે હે પિયર પરણે મારો વીર પીર રામ દેવ પીર પિયર પરણે મારો વીર પીર રામ દેવ પીર પ્યારો હીર ને તીર જાબુ મારવાડ દેશ એ રતન હલકારો હલકારો હોડ મારવાડ દે જય હો વાહ જાના બાપુ વાહ વાહ મારો વિશુ આ મારું જીજેવન આ મારા જીજેવનના વિભરેલા વાગા વાગા
મારે રણુજા રોમ સારે પીરને મળવા રણું જય જય બાબારી વાહ સાઉન્ડ વાહ સાઉન્ડ હલ તારો નદીઓ જાવું છે એ રણુજા હલ તારો નદીઓ જાવું છે એ રણુજા રણુજાના રોમાં પીરની મળવા એ રણુજા જય બાબારી જય બાબારી અને હવે અમારા હરિભાને નમ્ર વિનંતી અને અમારા એક ભાઈનો વિવોનો મોબાઈલ ખોવાય છે જે ભાઈને કોઈને મળે તો એ સ્ટેજ ઉપાડવા વિનંતી છે ખાસ આજે અમારા અંકિતભાઈ પટેલનો જન્મદિવસ છે તો અમારી એસમી હિન્દુસ્તાની ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી ભગવાન માતાજીને પ્રાર્થના અને અને તલવાર આપીને એમનું સ્વાગત થશે જય માતાજી અને ખાસ હા આજે અમારા ગાંધીનગર વિભાગના બજરંગ દળના સંયોજક અમારા મોટા ભાઈ એટલે કે અંકિતભાઈ પટેલનો જન્મદિવસ છે એટલે ખાસ મારા વિશુની ફરમાઈશ હોય અને એમના માટે ગાવું છે ત્યારે એ ટાઈગરોની આગવી અદા ટાઈગરોની એ મારા સંજયભાઈની આગવી અદા સંજયભાઈની એ આગવી અદા ચર્ચા તારે કર સંજયભાઈ તારે માયાડું મનની રે મારા દરદે એ મારા સંજયભાઈની આગવી અદા સંજયભાઈની એસબી હિન્દુસ્તાનની આગવી અદા હિન્દુસ્તાનની બંકો ભલે મારું બીકે સાઉન્ડ વાહ હા ભરતભાઈ જય બાબારી દરબારી મોરલો ના ગોઠે હેલો ખાસ અમારા ઉત્તર ગુજરાતનો એટલે સરસ મજાનો ઠોક તો મોરલો ને મારા દરબારી મોરનો લાડક વાયો મારો કિશનસિંહ પરમાર એમની પણ અહીંયા વિનંતી કરીએ સાહેબ મોજ કરાવે ને છેલ્લી પ્રમાણે મારા 12 પિતા ધણીને યાદ કરીને ગાવી છે ત્યારે હારા મારા કિશનસિંહ એ રણુજા મોટો છે દરબાર તો મારો મારવાનો મૂવી એ રણુજા મોટો છે દરબાર તો મારા ટાઈગરોની એ તો મારા ગરીબ ની રે સરકાર આ ગોઠા કિશનસિંહ બા મારો દરબારી મોલે હરિબા હરિબા હેલો
કિશનસિંહની વિનંતી કરીએ સાહેબ મોજ કરાવે. સ્ટેજ ઉપરથી જેટલા વધારાના મિત્રો છે બધાને ખાસ વિનંતી કે અહીંયા થોડી જગ્યા કરજો ભાઈ. અહીંયા બહુ સમય નથી આપણે સ્વાગત કરી લઈએ પછી મારું રાઉન્ડનું વાંધું નહીં પણ ટાઈમ થોડું ઓવર થઈ ગયો છે એટલે મૂરજીભાઈ ડાભી એમનું પાકીટ પડી ગયું છે જેને પણ મળે પાર્લરે જમા કરાવી દેજો ભાઈ. અહીંયા આપણી વચ્ચે એસબી હિન્દુસ્તાનની ટીમ જ્યારે ઉપસ્થિત છે ત્યારે અમારા ફૂમતાજીનું સ્વાગત અમારા વિક્રમસિંહ ઝાલાને કહીએ કે તલવાર આપી અમારા ફૂમતાજીનું સ્વાગત, મહેન્દ્રસિંહનું સ્વાગત, રિધમ આપજો ભાઈ. હવે મિર્ઝાપુરના એક ભાઈ ભાર્ગવભાઈ પ્રજાપતિ છે, એ પ્રજાપતિ ભાઈનો મોબાઈલ પડી ગયો છે. કોઈ પણ ભાઈને મળ્યો હોય તો હરિભા ચા પાર્લર ઉપર જમા કરવા વિનંતી છે. એ ભાઈ અહીંયા હાજર છે. જો તમને કોઈને મળ્યો હોય તો ભગવાનની બીક રાખીને અને માતાજીનો ડર રાખીને અહીંયા પાર્લર પર જમા કરાવી દેજો એટલે અમને મળી જશે. થેન્ક યુ. એવા જ અમારા વાઘુબાનું સ્વાગત અમારા પંકજસિંહ ઝાલા નમ્ર વિનંતી કરીએ કે અમારા વાઘુબાનું સ્વાગત કરે. Ladies and gentlemen, project by Darbari Morlo Group. આપણા હરિભાનું સ્વાગત અમારા કેતનસિંહ ચૌહાણ અમારા હરિભાનું સ્વાગત કરશે તલવાર આપી. આપણી વચ્ચે ભરતસિંહનું સ્વાગત અમારા વિક્રમસિંહ ઝાલાને કહીએ કે અમારા ભરતસિંહનું સ્વાગત. એવા જ આપણી વચ્ચે ભૂપતજીનું સ્વાગત. વિજયસિંહ ઝાલાને નમ્ર વિનંતી, વિજયસિંહ ઝાલા નમ્ર વિનંતી કે અમારા ભૂપતજીનું તલવાર આપી સ્વાગત કરે. વાહ
ભૂપતજી વાહ. આગળ અમારા જલુભાનું સ્વાગત અમારા ડેલિગેટ સાહેબ અમૃતસિંહને નમ્ર વિનંતી કે અમારા જલુભાનું સ્વાગત કરે. વાહ બાસ્કુજી વાહ. આ પતરા ઉપર જેટલા બેઠા છે ભાઈ ધ્યાન રાખજો. હા થોડું પડી જશો તો કોઈ દુર્ઘટના ઊભી થાય, એના કરતાં સમજીને બધા વાહ હમતદાર તો છો જ તમે. વાહ ગેલેરીમાં જતા રહેજો ઉપર લાંબી. એવા આપણી વચ્ચે બલ્લુભાનું સ્વાગત અમારા વિશાલસિંહને કહીએ બલ્લુભાનું સ્વાગત કરે. એવા આપણા અભિષેકભાઈ એમનું સ્વાગત કનકસિંહ કહીએ કે અમારા અભિષેકભાઈનું સ્વાગત કરે. વાહ વાહ ચાલો બરાબર. રીધમ આપો. એવા જ અમારા રાધેભાઈને નમ્ર વિનંતી કે એમનું સ્વાગત અમારા અજયસિંહ અમારા રાધેભાઈનું સ્વાગત કરશે તલવાર. વાહ વાહ. હલો કિશનસિંહ નું સ્વાગત જરા પંકજભાઈ વિક્રમસિંહ કરશે. ખૂબ સરસ બધા મિત્રોએ ખાસ કર્યું તે બદલ સૌનો આભાર. ઓકે શિલ્પાબાનું સ્વાગત પણ અમારા કૃષ્ણાબા શિલ્પાબાનું સ્વાગત અમારા કૃષ્ણાબેનને વિનંતી કરી સ્વાગત કરે. અમારા ભરતભાઈનું સ્વાગત, ભરતભાઈ ઠાકોરનું સ્વાગત, અમારા વિશાલસિંહ સ્વાગત કરે. વાહ વાહ. અમારા મહેન્દ્રભાઈ ઠાકોર, વાહ તમારું સ્વાગત. અમારા કનકસિંહ કહીએ તમારું મહેન્દ્રસિંહનું સ્વાગત કરે. વાહ
અને જેટલા મહેમાન પધાર્યા છે બધાનું અમારા વિક્રમસિંહ પંકજસિંહ અમારા કેતનસિંહ તરફથી છૂટા ફૂલથી સ્વાગત કરે છે બા રીધમ આલજો ભાઈલો અહીંયા બહુ સમય ન લેતા આપણે આગળનો દોર એમને કહીએ કે આગળનો એસપી હિન્દુસ્તાની ટીમ આગળનો દોર સંભાળે અમારા હરિભાને કહીએ કે આગળનો દોર વેલકમ હરિભાવ હાલો અમદાવાદ હા પહેલા તો અહીં ઉપસ્થિત તમામ અમારા ચાહક મિત્રો તથા અમારા કલાકાર મિત્રોનું અમારી એસબી હિન્દુસ્તાનની ટીમ હાર્દિક સ્વાગત કરે છે કે અમારા આમંત્રણને માન આલીને આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ અમારી એસબી હિન્દુસ્તાનની ટીમ તરફથી દિલથી તમામ અમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. કોમેડી કરવાની હે ને હા બંકો કરશે કોમેડી અને આપણે વિફરેલો વાઘ બે જણા કોમેડી કરશે બરાબર પણ એની પહેલા આપણે જે હરિભાની ચાનો ડાયલોગ છે ઈ બોલવાનો છે મારા હંગાત તમારે બોલશો ને મારા હંગાત એક વાર બધા ઉતાવળા અવાજે બોલો તો હું ડાયલોગ બોલું બોલશો ને મારા હંગાત જે પાછળ મારા ભાઈઓ ઉભા છે બધા અહીંયાનો અવાજ આવતો નહીં ઉતાવળા અવાજે બોલો બધા બોલશો ને મારા હંગાત તમે हेलो रेडी आहा मार काको क्या था वडीलोनी एक જ રહી પીવો હરીબાની જાય હવે તમારા સપોર્ટની તો શું વાત કરું કે 2017 થી આપણે વિડિયોની શરૂઆત કરી એટલેથી અમારા તમામ ચાહક મિત્રોનો અમારા ઉપર આશીર્વાદ ગણો તોય અને સપોર્ટ ગણો તોય તમારા આશીર્વાદથી આગળ આવ્યા છે અને તમારા સપોર્ટથી આગળ આવ્યા છે અને તમારા સપોર્ટથી હજી આગળ જવાનું છે સપોર્ટ કરશે બધા હરીબાની ચાને સપોર્ટ કરશે બધા અમે ગમે તે પ્રોડક્ટ લોન્ચ કરો સપોર્ટ કરશે બધા અમારી વસ્તુ પર વિશ્વાસ છે બધા કોઈ દાડો ખરાબ ક્વોલિટી નહીં આલે વિડિયોની ક્વોલિટી કેવી છે કોમન હે સવારે 7 વાગે અમારું વિડીયો અપલોડ થાય તમે ચા પાણી કરતા હોય તમારી બેન દીકરી જોડે બેઠી હોય કોઈ વાતની ચિંતા હોય તમને એટલો વિશ્વાસ હોય છે ને કે આ માણસના મુઢે કોઈ દાડો ખરાબ શબ્દ નહીં આવે આટલો વિશ્વાસ હોય છે ને મારી પર તો આટલો ને આટલો વિશ્વાસ અમારી પ્રોડક્ટ ઉપર રાખજો કોઈ દાડો તમારા અંગે દગો નહીં કરો હા વિડીયોની ક્વોલિટી નંબર 1 આલી છે તો ચાની ક્વોલિટી નંબર 1 આ જીવન રાખવાની છે આપણે બરાબર 2-5 રૂપિયા ઓછા કમા એનું કોઈ ટેન્શન નહીં અને ચાની જેટલી કમાણી આવશે એ તો તમને ખબર છે કે સમો આલવાની છે ખબર છે ને બધાને આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ હરીબાની ચાના જેટલા પૈસા જેટલું પ્રોફિટ થાય આ બે કોમમાં પૈસા વાપરવાના છીએ આપણે તો ભાઈ એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આવા ના આવો તમારો આશીર્વાદ અને આવો ના આવો સપોર્ટ હંમેશા અમન કરતા રહેજો બરાબર તો ભાઈ બંકાન પહેલા તો પાઘડી આલો આપણે
હવે આપણે જે હરિભા ચાય એન્ડ પાર્લરની ફ્રેન્ચાઇઝી આપણે આંબા હોટલની સામે ચાલુ કરી દીધી છે બરાબર. તો અહીંના જે નજીકના એરિયાના માણસો છે એ તો અમને વિશ્વાસ છે કે માણસો બધા આવવાના છે. અમારું ખુદનું પાર્લર રહ્યું એ કારણ અમને ખુદ વિશ્વાસ નહીં થતો. માણસો ઠેઠ અમદાવાદથી સ્પેશિયલ ચા પીવા આવી છે. અમદાવાદથી સ્પેશિયલ આપણે વહાપુર પાટણ સ્પેશિયલ ચા પીવા આ કાકો આવ્યા હતા. જો આગળ ઊંચી કરી આવ્યા હતા ને. તો આટલામથી કઈ હરિભાની ચા વાપરી છે કોમન. તો હજી ઘણા ખરા મારા ભાઈઓ ચા લઈ જવામાં બાકી છે બરાબર. ચાની સ્ટોલ આપણે લગાવેલી છે. તો બધાને નમ્ર વિનંતી છે કે અહીંથી આપણે પ્રોગ્રામ પટે અને તમે બધા ઘરે હેડો. તો તમને જેટલી ચા જોતી હોય 250-500 કે કિલો જે તમને અનુકૂળ લાગે બરાબર એટલી ચા લેતા જાજો અને એકવાર ટેસ્ટ કરજો. ટેસ્ટ સારો લાગશે તો વળતા ફરી આવજો બરાબર. અને આ જે હરિભા ચા એન્ડ પાર્લરની ફ્રેન્ચાઇઝી એ 24 કલાક વૈકન ચાલુ રહેવાની છે બરાબર. તો ચાનો ડાયલોગ તો મેં બોલ્યો મારા હંગાત તમે બોલ્યો. તો હવે મારી એક બીજી એવી ઈચ્છા છે કે મારા હંગાત મારી આખી ટીમ ઊભી રહે એસપી હિન્દુસ્તાનની ટીમ બરાબર. અને ચાનું પેકેટ આપણે હાથમાં લઈ અને ફરી એકવાર આ ડાયલોગ બોલવાનો છે. બોલશે ને બધા? એક બાજુ ગરમી બંધી પડે છે અને ખરેખર હજી કહું છું કે દિલથી ખૂબ ખૂબ આભાર અમારા તમામ ચાહક મિત્રોનો કે ગરમી આવી પડે છે છતાંય તમે અમને મળવા આવ્યા છો વૈકણ. તો મારી આખી ટીમ કોઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. રેડી? આહા માર કાકો કહેતા વડીલોની એક જ રાય પીવો હરિભાની ચા. નહીં કહેતો આર્યો એટલે ઓભળો મારી વાત વકન દાદાગીરી કર્યા જેવી નહીં વકન બધા ચાહકો છે ને એટલે એમ બીજું કોઈ નહીં. હા એટલે વાઘોજી મારે એક વાત કહેવી છે. મારે એક વાત કહેવી છે કે ધોબલા તો મજબૂત છે ને. હે ધોબલા તો મજબૂત છે ને એમ. ઓભળો એ તબલા મજબૂત જ છે બરાબર. ભગવાનની દયા જ છે કોઈ નહીં થાય. પણ મારે એક વાત કેટલાય દાડેથી કહેવી છે કે આપણા ગામમાં એક જણો સ્કોર્પિયો લાવ્યો છે બરાબર. અને કેટલાય દાડેથી વાયરે ભરણો છે કે મૂદ કોક છું એમ. પણ ખરેખર હોમો આવે અને બીજું તો કોઈ કહેતો નહીં. પણ અલ્ટો લાઈન તો એને ના ઉલાડું નહીં તો મારું નામ બંકો નહીં લે. હું યાર આબરૂ થાય એવું કરે તું એ. કેમ? તને તો કોઈ બોલતે જ આવડતું નહીં યાર. તાણી ડાબડી મુઠા સ્કોર્પિયો લઈને તો હવ પાવર કરે. અલ્ટો લઈને આવો ખબર પડે. હે તાણી પછી એક મિનિટ કને કહેવાય છે બધું? વળી લાગુ પડતું હોય તો વળથી ઓઢી લ્યો તો કહેવાના આવે છે નહીં કોઈ. એટલે હેડો ઓઢી લીધું કશો વાંધો નહીં બરાબર. તમે મને ઉડાડી મેલશો એમ ને? ઉડાડી મેલ્યો ની ઉલાડી મેલ્યો. આજની વાત નહીં કરતો. કાલનો વિડીયો કને જોયું તું કેજો મન. કાલનો હરી વિડીયો કને જોયું તું? અરે આ એમ કે છે કે આ ઉડાડી મેલું પેલું ઉડાડી મેલું ઓને ઉડાડી મેલું પેલા ઉડાડી મેલું. આજે બંકો થાતો ફરે છે એટલે કૂતરાથી બીવાણો જ ના બીવાણો. અને એ ઓરિજિનલ નતો નકલી હતો રમેકડું હતું લ્યા. તો પછી તાર મુએ તમને કહું અભડી લે મારી વાત. આ ધણી હુઈ જતો અને કૂતરું મેલ્યું તું ને અમી મેલ્યું તું બરાબર.
તેમ હું તો સમજીને મોસમથી ભોય પડ્યો તો ને આરો ધણી જઈને ધોપે આપતો તો તમને કહું હું તાણી પછી એ આબરૂ કાઢા લ્યા એ પેલો કૂતરાનો અવાજ કાઢજે હા? પેલો ખરેખર ગધેડાવાળા ભાઈએ કાઢ્યો એમને કાઢકી એક વખત એમ ના કે આ તું પછી એ જો આવ 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 બસ. અભો છે મને લાગે હો અરે અવાજ કાઢનારો અભો છે એમ ઓય કૂતરાનો અવાજ ના નીકળે ઓય તો જીતી જાય ને ગર્જ ના થાય આવો અવાજ નીકળે એમ બરાબર તાણી પછી ખરેખર કૂતરો અને ઊંઘમાંથી ઉઠ્યો નહીં એટલે ખાલી કૂતરાની શક્લ જોઈને ડાબડી મૂઠો બધા ભમાવાની વાત કરે છે ને 2 વખત ભમીને ઊંધો પડ્યો તો હવે સાચું કહું એરી વિડીયો તમે આખું તો જોયું છે એમાં કોઈ મળદ સાબિત નતો થયો બરાબર બધા બિયાણા હતા હે વિડીયો ચાલુ થયું એવા આરા બિયાણા પછી મો બિયાણો પછી અરી બિયાણો બરાબર ભૂપતજી બિયાણા બાસ્કુ બિયાણો બધા બિયાણા હતા કોઈ મળદ સાબિત નતો થયો એટલે કોઈ બોલવાનું આવતું નહીં એટલે કાઠામાં કાઠા ગણે ને આપણા ગામમાં હે. તો આપણે 2 જણા જ છે એ બીજા તો બધા ખરું હા એ તો બીજા બધા માઇક આંગલી એમ હા. હા આ હરી હવે પાવર કરવા માંડ્યા છે ઓવે ઓવે બાકી હરી ચડ્ડી પહેરતો ને ચડ્ડી ગળાની છોકન ચડ્ડી પહેરતો ને તાણીઓનો કાકો માર જોડે આવે મને કે વાઘા આ હરી તું દુકાને લઈ જા ને ચોકલેટ ખવાય ઓવે ઓવે તો અડધી ચોકલેટ હું એને ખવાડતો ને અડધી ચોકલેટ હું ખાતો અને હરી અત્યારે મોટા થઈ ગયા છે તેડીને ફરતા અમે હવે જે મોણો છોકરાનું ખાઈને મોટો થયો હોય એ મને ક્યાં પાછો જોવો અને મારે એક બીજી વાત પૂછવી છે વાઘુજી કે તમે મને તેડતા મને ચડ્ડી પહેરતે જોયો બરાબર તો તમારી ઉંમર હાલમાં કેટલી છે ફસાણો હાલ 60 વરસ હે 60 વરસ માર કાકો કેટલા વર્ષના હતા હવે તારો કાકો તો હવે જવા દે એ ને નહીં એટલે હવે 58 તો મારે થયા છે ટૂંકમાં આરો 60 વર્ષનો છે અને આરો 58 વર્ષનો છે બરાબર તે શું ધૂળ સેવા કરી લ્યા હે વાતો કરી છે તે હવે ડાબડી મોટા આપણે નાના હતા ને તાણી યાર નેન ચકડું જતું તને કહું અચ્છા તાલ તું નાનું જ હતું તાણી અલ્યા તું એ વળી કોઈ નહીં 100 વરનો થઈ ગયો તા કોઈથી હવે આપણો મારી વાત આપણા ગામમાં ગયડામાં ગયડું ગણો તો અડું હુલું છે ઓવે પાછી રેલું પોદડું મેલ દો ગુજામ પાસા ચા પી લેજો ચા આપણે હરીબાની ચા પી લેજો એમ અને હે ફૂમતાઈ હે પેલો નકલી હરી ઉભો કર્યો હોય છે નકલી હરી હે હા એ નકલી હરી ચો નકલી હરી આપણે હવે 2-4 પૂતળા સપાવવાની જરૂર છે નહીં હે આપણે ના સપોવાય લ્યા કેમ આપણી તો શકલ જોઈને છે ને કૂતરાય પહી અને બીજું ખબર છે હે બીજો હેડે જાતો હોય ને તો યાર વિચારે કે આ વાને ફરી જેલા મોટા સિન વાંચો લગાયા હોય સાચી વાત છે હા? એના કરતા હરીસા ની બરોબર છે પેલી બાજુ કોઠે જ ઉભો છે એટલે જુઓ ઘણું બધું બોલી ગયા આપણે પણ એક વાતનો જવાબ આલો કે હરીફાની ચા અમે ચાલુ કરી બરાબર સપોર્ટ તો તમે કરો જ છો બરાબર એટલે હું એમ જ કહું છું કે આમાંથી જે બાકી હોય એ હરીફાની ચા લઈ જવાની છે બરાબર અને તો તમને ખબર છે કે આમાંથી જે નફો આવે ને એ અમે બધો છે ને વૃદ્ધા આશ્રમમાં વાપરવાના છે બરાબર અને ટૂંક જ સમયમાં આનું વિડીયો આવી જાય વૃદ્ધા આશ્રમ બનતું ટૂંક જ સમયમાં વિડીયો આવી જાય બરાબર તો બોલો સપોર્ટ કરશો હા મારા વાઘા બરાબર એટલે ટૂંકમાં વધારે નહીં કહેતો પણ એટલે વધારે કહેવાય નહીં તને કહું આપણે પ્રમોશન નહીં કરતા હરીબાના ચાનું એટલું તો આપણા ચાહકો પ્રમોશન કરી છે ખબર છે ડાયો ના થાય હા ડાબડી મુઠા ઓય આપણે ઇન્સ્ટાગ્રામ ખોલો ને હે તો ખરેખર ગમે તે વડીલોની એક જ રાય પીવો હરીબાની ચાય હા ખરેખર અમે જેટલું વિડીયોમાં પ્રમોશન નહીં કરતા એટલા તો આ વિફરેલા ભાગ પ્રમોશન કરી છે એટલે અમારે તો આ પ્રમોશન કરવાની જરૂર જ નહીં અમારા ચાહકો બેઠા છે પ્રમોશન કરવા માટે હરીફાના હે વાઘુજી
હરીફા વિશે વડીલોએ રાય આલી હતી. આપણે બે જણા વિશે ચમ કોઈ વડીલોએ રાય જ નહીં આલી. આપણા વિશે કદાચ કઈ રાય આલી હોત ને તો એવી જ આલોત કે આખા ગામની એક જ રાય ઓયની ના લેતા કોઈ રાય. હા? શું કેવું? આથી નાથી આવું ના કટાય મૂર્ખા. તાણે હવે સમય ઘણો થઈ ગયો છે એટલે રોમાપીરનું એક ગીત ગઈ પછી હું અહીંથી જતા રહો. ભાઈ બોલી કાઢો ફૂમતે આપણે ફરમ ના. બોલો. હા, અમારા ભાઈની ફરમાઈશ છે કે પાટણમાં વાગે ડંકો અને વાબા હોટલે આવ્યો બંકો. ઇકો વાળા ભાઈ ચારે ચાર ટાયર આપણે એલાઇનમેન્ટ કરી દો અને ઇકો ખોલી દો. બરાબર ને? રીધવાળા ભાઈઓ તૈયાર થઈ જાય ઘડીક વાર. અને આપણે એક ભાઈનું પાકીટ ખોરવાનું છે અને 1700 રૂપિયા છે. ભાઈનું કેવું એમ છે કે પૈસા મોય હોય નહીં એ લઈ લેજો પણ પાકીટ આલી દેજો કારણ કે મોય જરૂરી ડોક્યુમેન્ટ છે એટલે. અને એક ભાઈના 10,000 રૂપિયા સ્ટોલેથી ખોવાના છે તો જેને જડે એ આપી દેજો એમ. આપણા ઉત્તર ગુજરાતના એવા લોક લાડીલા રોહિતભાઈ ઠાકોર એમને તો તમે ઓળખતા થશો અને એમનું એક રોમાપીરનું સોંગ આવ્યું છે એ ગાવું હોય ત્યારે રણુજે મનડો રણુજે મનડો રણુજે મનડો મોયો રોમાપીર રણુજે મનડો મોયો. રણુજે મનડો રણુજા મનડો રણુજા મનડો મોયો રોમાપીર રણુજા મનડો મોયો. વાહ સાઉન્ડ. હાથમાં બાલો લાગે મને વાલો હાથમાં બાલો લાગે મને વાલો. હે રણુજે રણુજે મારવાડમાં મનડો મોયો રોમાપીર મારવાડમાં મનડો મોયો. હાથમાં વાલો લાગે મને વાલો રાજી લાગે હવને રણુજો વાળો. હે મારવાડમાં મનડો મારવાડમાં મનડો મારવાડમાં મનડો મોયો રોમાપીર રણુજે મનડો મોયો. મારું જીગે સત્યાવી આ જીગે સત્યાવી આ મારા વિખરેલા વાઘા. હલો દરેકને ખાસ કહેવાનું કે ગુજરાતમાં સારું નામ આપણા કિશનસિંહ પરમારને સાંભળવાના છે એટલે કોઈએ એમનું રાઉન્ડ હજુ બાકી છે ભાઈ.